રંગીલા રાજકોટના પરસાણા ચોક ન્યૂ 150 ફૂટ રિંગ રોડ મોટા મવા રાજકોટની આ પાવન ધરામાં સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા વચનામૃતના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયા શ્રીમતી મમતાબેન રાસડિયા સંપન્ન કરે તેવી વિનંતી છે. યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન પરમ ભગવદી પુનિતભાઈ રાસડિયા, ખુશ રાસડિયા અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. આજે કારતક સુદ 11 પ્રબોધિની અને દેવ ઉઠી એકાદશી પંઢરપુર યાત્રાની પણ આજના દિવસની વિશેષતા છે. આપણી દરેક તિથિ પણ કોઈને કોઈ વિશેષતા સાથે જોડાયેલી હોય છે. આજે પ્રબોધિની અને દેવ ઉઠી એકાદશી, આજે કંઈક 3 તિથિઓનો સંયોગ રચાયો છે. દસમ, 11 અને 12 થોડા સમયે, પણ મુખ્ય દિવસ પ્રબોધિની દેવ ઉઠી એકાદશીનો કહેવાયું છે કે એકાદશીના દિવસે કરાયેલું પુણ્ય સત્કર્મ એ એક કરતાં અનેક ગણું ફળ આપનારું હોય છે. અને આજના આ 3 તિથિના સંયોગને કારણે આજે કરાયેલું પુણ્ય કે સત્કર્મ 1000 ગણું ફળ આપનારું હોય છે, એવું શાસ્ત્રનું કથન છે. સતત ચાલતી આ પ્રવાહિત થતી ભાગવતી ગંગાનો પ્રવાહ આગામી તારીખ 21/11/2025 થી તારીખ 27/11/2025 તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, કુકરવાડાની પાવનધરા પર સોની પરિવારના સદભાગીપણાથી પૂજ્ય દાદાના વ્યાસસ્થાને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. એ દિવ્ય અવસરનું શ્રીફળ અને મુહૂર્ત લેવા માટે પધારેલા પરમ ભગવદીયા સોની ઉષાબેન પ્રફુલભાઈ, પરમ ભગવદીયા સોની હિરલબેન હર્ષકુમાર, પરમ ભગવદી સોની હર્ષકુમાર ભરતભાઈ, પરમ ભગવદી સોની નીરવભાઈ કીર્તિભાઈ અને પરમ ભગવદી સોની દિનેશભાઈ ચંદુલાલભાઈને વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારશે અને આગામી તારીખ 21/11/2025 થી તારીખ 27/11/2025 તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ગામ કુકરવાડાના પ્રાંગણમાં યોજાનારી કથાનું આ મુહૂર્ત અને શ્રીફળ વિધિ આ પરિવારના પરિવારજનો ઉષાબેન, હિરલબેન, હર્ષકુમાર, નીરવભાઈ અને દિનેશભાઈ સંપન્ન કરે તેવી વિનંતી છે. વર્ષ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા સત્સંગ યાત્રાની સાથે તીર્થ અને ધર્મક્ષેત્રની યાત્રાના આયોજનો આપણે કરતા રહીએ છીએ. આ વર્ષે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારી પ્રભુ પાર તાર તું, કૈલાસ મન સરોવર ખાતે દેવાદિદેવ મહાદેવના પવિત્ર પ્રાંગણ અને સાનિધ્ય અને સન્નિધિમાં રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના વ્યાસસ્થાને આપણે યાત્રાની સાથે સત્સંગનું પણ આયોજન, એટલે કે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. કૈલાસ માન સરોવરની યાત્રામાં જોડાવા ઈચ્છતા વૈષ્ણવ ભક્ત ભાઈ બહેનો એ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરી રાધે રાધે પરિવારના કાર્યકર્તા પાસેથી વધુ વિશેષ વિગતો મેળવી લેશે. બહુ મર્યાદિત સંખ્યામાં જ આ યાત્રામાં યાત્રીઓને જોડવાના હોય, જેથી વહેલો તે પહેલો એ ધોરણે ત્યાંથી માહિતી મેળવી લેવી જરૂરી છે. મેં કહ્યું એમ કે આજે દસમ, 11 અને 12નો સંયોગ, અને આમે કહ્યું છે ને કે
કે આપે 20 માંગે 20 આપે 30 જય દ્વારકાધીશ. દ્વારકાધીશજીનું એક દિવ્ય દર્શનની ઝાંખી પણ આપણે આ કથા મંચ પર કરી રહ્યા છીએ. આમ આજના દિવસે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગરીબ ઘરના બાળકોનું સેવા શિક્ષણનું ઘડતર કરવાનું કામ અમરેલી લાઠી હાઈવે પર તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં નિર્માણાધીન થઈ રહેલી તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી આપ સૌના સહકારથી પૂજ્ય દાદાની પ્રેરણાથી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે હાથ ધર્યું છે. સાથે સાથે તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવના વિવિધ મનોરથો ભોગની સેવાઓ, નિત્ય થતો યજ્ઞ, ગૌસેવા, બ્રહ્મભોજન વગેરે જેવા અનેક સંકલ્પોની સેવા સંકલ્પો અને સેવા કર્મો આ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના માધ્યમથી આપ સૌના સહકારથી સંપન્ન થઈ રહ્યા છે, સંપન્ન થવાના છે. તો આજના 11ના દિવસે આપ સૌને માંગે 20 આપે 30, એક કરતાં 10 ગણું ચોક્કસ આપણને મળશે એવી શ્રદ્ધા સાથે આપનું યોગ્ય યોગદાન અને સહભાગિતા આ તથાસ્તુ વિદ્યાપીઠના સેવા કર્મમાં જોડવા મારા જમણા હાથે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. એ કાર્યાલય પર સંપર્ક કરી આજના દિવ્ય દિવસના આ એક પુણ્ય અને સત્કર્મના સહભાગી અને સદભાગી આપણે બનીએ એવી યાદી કરી રહ્યો છું. આ એક એવું સ્વરૂપ છે કે હરિ તારા 6000 નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. કૃષ્ણના અનેક સ્વરૂપો આપણે નિરૂપીએ છીએ, નિરખીએ છીએ. એવું આજે જેમનું પ્રાગટ્ય થવાનું છે એવા લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના કથા કવનની સાથે ચતુર્થ દિવસના રસ અમૃતનું પાન પાવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌનું રાસડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.